અમેરિકા બાદ હવે મેક્સિકોએ પણ ભારત, ચીન સહિત એશિયન દેશો પર 50% સુધીનો ટેરિફ લગાવવાની જાહેરાત કરી, જેના કારણે ભારતને વાર્ષિક 50,000 કરોડથી વધુનો ફટકો પડી શકે છે. મેક્સિકો 11મી ડિસેમ્બર 2025ના રોજ આ વધારાને મંજૂરી આપી દીધી છે, જે 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની શક્યતા છે. આ નિર્ણય મેક્સિકો સાથે મુક્ત વેપાર કરારના ન ધરાવતા દેશો જેમ કે ભારત, ચીન અને દક્ષિણ કોરિયાની 1463 વસ્તુઓ પર લાગુ થશે. આનાથી ભારતીય નિકાસને ગંભીર અસર થશે. આ ટેરિફ ઓટોમોબાઈલ, મશીનરી, ઇલેક્ટ્રોનિક્સ, રસાયણો, ફાર્માસ્યુટિકલ્સ અને કાપડ જેવા મુખ્ય ક્ષેત્રોને અસર કરશે. ભારત સરકારે આ નિર્ણય સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે અને વાણિજ્ય સચિવ સ્તરે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજીને વાટાઘાટો શરૂ કરી છે, જેથી ભારતીય નિકાસ બજારોનું રક્ષણ કરી શકાય. સિરિયામાં ઇસ્લામિક સ્ટેટ જૂથે કરેલા હુમલામાં 2 અમેરિકન સૈનિક અને 1 અમેરિકન નાગરિકના મોત નીપજ્યા, જ્યારે બનાવમાં 3 ઘાયલ થયા હતા. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે આ વાતની પુષ્ટિ કરી હતી. સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર સિરિયાના પ્રમુખ બશર અલ અસદને પદભ્રષ્ટ કર્યાના 1 વર્ષ પછી સિરિયામાં અમેરિકન સૈનિકો પરનો આ પહેલો હુમલો છે. સેન્ટ્રલ કમાન્ડે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે મૃતક સૈનિકોની ઓળખ 24 કલાક સુધી જાહેર કરાશે નહીં, જેથી તેમના પરિવારોને પહેલા જાણ કરી શકાય. આ યુદ્ધ વિભાગની નીતિ અનુસાર છે. સ્થાનિક અહેવાલોમાં કહેવાયું છે કે હુમલાખોર માર્યો ગયો છે, પરંતુ વધુ વિગતો આપવામાં આવી નથી. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સિરિયામાં થયેલા હુમલામાં 2 અમેરિકન સૈનિકો અને 1 નાગરિકના મોતનો જવાબ આપ્યો છે. તેમણે વળતા જવાબ આપવા માટેની કાર્યવાહીની વાત કરી છે.